હેલો મિત્રો, સ્વાગત છે તમારું જીકે વિથ ઝાલામાં। આજે આપણે નેશનલ પાર્કનો 15મો વિડીયો જોવાના છીએ। 15મા વિડીયોમાં આપણે જોવાના છે મિત્રો અંદમાન નિકોબારના નેશનલ પાર્ક વિશે। અંદમાન નિકોબારના મિત્રો ટોટલ 9 નેશનલ પાર્ક આપણે જોવાના છીએ, બરાબર। આપણે મિત્રો એક કહાની તરીકે યાદ રાખવાના છે આ નેશનલ પાર્ક, બરાબર છે। તો આપણે જોઈએ કે 3 જગ્યા હતી, બરાબર। અંદમાન નિકોબારમાં 3 જગ્યા જોવાની છે। એક છે નોર્થ, એક છે મિડલ એટલે કે મિડલ, અને સાઉથ એટલે કે દક્ષિણમાં, બરાબર મિત્રો। આ ત્રણેય જગ્યાએ છે ને પોતપોતાનું એક રાજા તરીકે એટલે રાજ હાલતું હતું। તો કે નોર્થમાં કોનું રાજ હતું? તો કે ગાંધીનું રાજ હતું। મિડલમાં રાણી ઝાંસીનું રાજ હતું, અને સાઉથમાં કોનું હતું? તો કે માઉન્ટ હેરિયટનું રાજ હતું, બરાબર મિત્રો। હવે મિત્રો અંદમાન નિકોબારની ચારે ફરતે મિત્રો પાણી છે, બરાબર। તો કે નોર્થમાં અને સાઉથમાં પાણી ભરાતા છે ને મિત્રો, આ બે વ્યક્તિઓ ત્યાં અહીંયા મિડલમાં આવી પહોંચ્યા, બરાબર। અને આ ત્રણેય વચ્ચે ઝઘડો થયો। તો અંતે મિત્રો નિર્ણય આવ્યો કે આપણે છે ને ત્રણેય રેસ કરશે, જે જીતી જશે, બરાબર। એટલે કે સૌ પ્રથમ આ કેમ્પબેલા ખાતે જે પહોંચી જશે તે આ અંદમાન નિકોબાર ઉપર રાજ કરશે। તો આપણે ત્રણેય વચ્ચે રેસ કરાવીએ મિત્રો, બરાબર। તો કે નોર્થમાં એટલે કે ગાંધીજીએ છે ને ત્યાં પહોંચતા મિત્રો 2 ગથોલિયા ખાઈ ગયા, બરાબર। મિડલમાં કોણ હતું? તો કે ઝાંસી રાણી સેન્ડલ પહેરેલા હતા મિત્રો, બરાબર। એટલે તે જલ્દી પહોંચી ગયા અને તે વિજેતા થઈ ગયા, બરાબર। ગાંધીજી ત્યાં પહોંચતા 2 ગથોલિયા ખાઈ ગયા, અને આને તો ભાઈ કાંઈ પહેર્યું જ નહોતું, એટલે આ તો હાવ હારી જ ગયા હતા, બરાબર। આમનામ જ હારી ગયા હતા, મતલબ વિજેતા કોણ થયા? તો કે રાણી ઝાંસી, બરાબર મિત્રો। આ કહાની તમારે 2 થી 3 વખત જોવાની છે, બરાબર। અને 3 સ્થાન યાદ રાખવાના છે, તો કે નોર્થ, મિડલ અને સાઉથ। નોર્થમાં કોણ હતા? ગાંધીજી, મિડલમાં રાણી ઝાંસી, અને સાઉથમાં માઉન્ટ હતા, બરાબર। આ ત્રણેય વચ્ચે કેમ્પબેલા ખાતે રેસ થાય છે, જે પહેલાં પહોંચી જાય તે જીતી જાય, બરાબર। ગાંધીજી ત્યાં પહોંચતા મિત્રો 2 ગથોલિયા ખાઈ ગયા, બરાબર। અને આ રાણી ઝાંસીએ સેન્ડલ પહેરેલા હતા, તેથી તે વિજેતા થઈ ગયા, અને આ ભાઈએ તો હજી પહોંચ્યા પણ નહોતા, બરાબર મિત્રો। હવે આપણે જોઈ લઈએ કે નેશનલ પાર્ક ત્યાંના કયા કયા છે। તો કે મિત્રો નોર્થ એટલે નોર્થ બટન આઇસલેન્ડ, બરાબર। મિડલ એટલે મિડલ બટન આઇસલેન્ડ, સાઉથ એટલે સાઉથ બટન આઇસલેન્ડ, ગાંધી એટલે મહાત્મા ગાંધી મરીન, રાણી ઝાંસી એટલે રાણી ઝાંસી મરીન, માઉન્ટ હેરિયટ એટલે માઉન્ટ હેરિયટ નેશનલ પાર્ક, 2 ગથોલિયા એટલે ગલાથિયા નેશનલ પાર્ક, બરાબર। અને સેન્ડલ એટલે સેડલ નેશનલ પાર્ક, અને કેમ્પબેલ એટલે કે કેમ્પબેલ બે એટલે મિત્રો ખાડી, બરાબર મિત્રો। આવી જ રીતે મિત્રો આપણે ભારતના બધા જ નેશનલ પાર્ક આજે આપણે પૂર્ણ કર્યા છે, બરાબર। હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું કે ભારતમાં કયા રાજ્યમાં નેશનલ પાર્ક નથી, અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં નેશનલ પાર્ક નથી, તેનો વિડીયો આવશે। અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એટલે કે અત્યાર સુધીમાં કઈ એક્ઝામમાં કયા નેશનલ પાર્ક પૂછાઈ ગયેલા છે, મહત્ત્વના નેશનલ પાર્ક વિશે આપણે જોઈશું, બરાબર મિત્રો। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં।